નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોટીલા જસદણ રોડ પર રાત્રે મોટી કાર્યવાહી. નાયબ કલેક્ટર સહિતની ટીમે 8 ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર પકડી પાડતા રેતી માફિયા ફફડી ઉઠ્યા. 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત. રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો. ચોટીલા જસદણ રોડ પર 5 પરમિટ વગર ઓવરલોડ રેતી ભરેલા 8 ડમ્પરોને રોકી મામલતદાર કચેરી ખાતે લવાયા. રેતી ભરેલા વાહનોના માલિકો વિરુદ્ધ નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ. રેતીના ગેરકાયદે વહન પર સરકારની તાત્કાલિક મોટી કાર્યવાહી થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ, ચોટીલા. સાહેબ, આજે ડમ્પર પકડ્યા એ વિશે શું કહેવા માંગો છો? આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે. આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રહે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રહે ગોંડલ. આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 3 કરોડ ને 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે.